Hello students, once again a very good morning to all and welcome back in the session of elective accounting. Now students, as we have started with the unit number 3, that is investment account. The litho has been given to you already, right? In yesterday's session we have started with the practical examples and calculated the first question. Students, question પરથી જ તમને ખ્યાલ હશે કે questions, that means sums are not that much easier of investment account. First sum હતો એટલે હજુ basic sum હતો, right? But for each and every sum of investment account you need to remember all the notes for calculation that I have given you. તમારે બધી નોટ્સ છે કેલ્ક્યુલેશનની એ યાદ રાખવાની રહેશે. જે બધા વર્કિંગ નોટ્સના ફોર્મેટ છે એ તમને આપેલા છે એ બધા, right? So students, let's calculate the another question, that is question number 2. The question is already available with you in a litho, right? Read the question carefully. Shri Vishnu had 6% Suraj Development bonds of rupees 2 lakh at face value on 1/1/2020. Now students, from the very first line you will understand that who has purchased the bonds? Shri Vishnu. Vishnu has purchased the bonds. Which bonds? 6% Suraj Development bonds. That means Vishnu છે એ Suraj Development bonds માં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આ બોન્ડ્સની ફેસ વેલ્યુ કેટલી આપે છે? 2 lakhs. અને ઇન્વેસ્ટમેન્ટ ડેટ કઈ છે? On 1/1/2020. That means this is the opening balance date. Why? Because જ્યારે 1/1 January છે ત્યારે સૂરજ ડેવલપમેન્ટ બોન્ડ્સ એ વિષ્ણુ પાસે ઓલરેડી કેટલા રૂપીઝના હતા? 2 lakh રૂપીઝના, રાઈટ? ઇટ્સ બુક વેલ્યુ વોઝ રૂપીઝ 2,10,000. દેટ મીન્સ આ ઓપનિંગ બેલેન્સ કે જેમની ફેસ વેલ્યુ 2 lakh છે એમની બુક વેલ્યુ મીન્સ સ્ટુડન્ટ્સ કેપિટલ કોસ્ટ. મસ્ટ રિમેમ્બર હિયર book value means capital cost is given 2,10,000 rupees. So students, આ બંને લાઈન પરથી તમારે ફર્સ્ટ ઇન્ફોર્મેશન તમારી બુકમાં કઈ નોટ ડાઉન કરવાની છે? પે અટેન્શન ઓવર હિયર. ગીવ ધ હેડિંગ ઇન યોર બુક ક્વેશ્ચન નંબર 2. ફર્સ્ટ લાઈન પરથી જ પહેલાં તમારે ઓપનિંગ બેલેન્સ ડેટ છે મેન્શન કરવાની છે. ઓપનિંગ બેલેન્સ ડેટ તમને કઈ આપે છે? 1/1/2020. So just note down that. એન્ડ આ ડેટ શેના માટેની છે? ફોર ધ ઓપનિંગ બેલેન્સ. અને તમે ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરેલું છે? 6% સૂરજ ડેવલપમેન્ટ બોન્ડ્સ. આઈ હોપ સ્ટુડન્ટ્સ કોઈ પણ ક્વેશ્ચન હોય ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટનો એમાં પહેલાં આ જ ઇન્ફોર્મેશન નોટ ડાઉન કરવાની. ઓપનિંગ બેલેન્સ ડેટ, ઓપનિંગ બેલેન્સ અને તમે ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરો છો. પછી તમારે ઓપનિંગ બેલેન્સની ફેસ વેલ્યુ મેન્શન કરવાની છે. આપણે શેની ફેસ વેલ્યુ જોઈએ છે? ઓપનિંગ બેલેન્સ. As per this question, the opening balance face value is given 2 lakh rupees. And capital cost, that means book value is given 2,10,000 rupees. Okay. અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ કઈ રીતે ઇન્ફોર્મેશન મૂકવાની છે, રાઈટ? રીડ ધ નેક્સ્ટ લાઇન. ઇન્ટરેસ્ટ ઓન ધીસ બોન્ડ્સ ઇઝ પેઇડ એવરી યર. આમના ઉપર તમને એવરી યર ઇન્ટરેસ્ટ છે એ મળે છે. ક્યારે ક્યારે? નોટ ડાઉન ધીસ, રાઈટ? ઇન્ટરેસ્ટ paid every year on 1st April, 1st July, 1st October and 1st January. Student, very important line, right? કે કંપની છે એ તમને વર્ષમાં 4 વાર ઇન્ટરેસ્ટ છે પે કરે છે. ઓન વિચ ડેટ? 1st April. પહેલું ઇન્ટરેસ્ટ ક્યારે મળે છે? 1st એપ્રિલના. સેકન્ડ ટાઈમ ઇન્ટરેસ્ટ તમને રિસીવ ક્યારે થાય છે? 1st July, then 1st October and then 1st January. That means after every 3 months the company is paying the interest on bonds. કંપની દર 3 મહિના પછી 3 મહિનાનું ઇન્ટરેસ્ટ છે એ પે કરે છે બોન્ડ હોલ્ડર્સને, રાઈટ? ઓકે, તો નેક્સ્ટ એના પરથી આપણને શું ખ્યાલ આવશે? નેક્સ્ટ પોઈન્ટ ઓલવેઝ તમારે મેન્શન કરવાનું છે તમારું યર. સો નોટ ગીવ ધ હેડિંગ યર. ઓકે, યર સ્ટાર્ટિંગ ડેટ ઇઝ ગિવન 1/1/2020. So 1/1/2020 and the year will be ended on 31st December 2020. Third thing that you will note down is interest paid. Interest ક્યારે પે કરો છો? Okay, here it is clearly mentioned કે
ઇન્વેસ્ટરને વર્ષમાં 4 વાર કંપની છે ઇન્ટરેસ્ટ પે કરે છે બોન્ડ પર, અને કઈ ડેટ્સ તમને આપેલ છે? 1 એપ્રિલ, દેટ મીન્સ 1/4, સેકન્ડ ટાઈમ 1/7, 1 ઓફ જુલાઈ, થર્ડ ટાઈમ 1/10, 1 ઓક્ટોબર, એન્ડ ફોર્થ ટાઈમ 1 જાન્યુઆરી 1/1, રાઈટ? એટલે વર્ષમાં 4 વાર છે ઇન્ટરેસ્ટ કંપની છે પે કરે છે આફ્ટર એવરી 3 મંથ્સ. સ્ટુડન્ટ્સ, મેં તે પહેલાં પણ તમને કીધેલું હતું કે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ્સના સમમાં તમારે ડેટ્સને ખાસ ધ્યાન આપવાનું છે. ડેટમાં જો તમે ક્યાંય ભૂલ કરી તો તમારો આખો ક્વેશ્ચન છે ઇનકરેક્ટ થઈ શકે. હવે સ્ટુડન્ટ્સ, વર્કિંગ નોટ્સ કેલ્ક્યુલેટ કઈ રીતે કરવી? કોઈ પણ ક્વેશ્ચન હોય પહેલાં 3 ડિટેલ્સ છે મૂકતા આવડે: ઓપનિંગ બેલેન્સ, ઇન્ફોર્મેશન, ફેસ વેલ્યુ, કેપિટલ કોસ્ટ, યર અને ઇન્ટરેસ્ટ પેઇડ ડેટ, રાઈટ? હવે તમારે વર્કિંગ નોટ્સ છે કેલ્ક્યુલેટ કરવા માટે સ્ટાર્ટિંગ કરવાનું છે ઓપનિંગ બેલેન્સ ડેટથી. હિયર યુ કેન સી ઓપનિંગ બેલેન્સ ડેટ કઈ છે? 1/1. રાઇટ ડાઉન ઓવર હિયર 1/1, અને ચેક કરો છો કે કોઈ અક્રૂડ ઇન્ટરેસ્ટ છે કે નહીં. નાવ સ્ટુડન્ટ્સ, વોટ ઇઝ અક્રૂડ ઇન્ટરેસ્ટ? આગળના સમમાં તો નહોતું, રાઈટ? અક્રૂડ ઇન્ટરેસ્ટ મીન્સ એવું કોઈ ઇન્ટરેસ્ટ છે કે જે હજુ સુધી તમને મળેલું નથી, ડ્યુ છે, બાકી છે મળવાનું. તમને ખ્યાલ આવે કે 1/1, હું જ્યારે 1 ઓફ જાન્યુઆરી આવે ત્યારે મને લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ ક્યારે રિસીવ થયેલું હશે? 1/10 રિસીવ થયું હશે, કારણ કે 1/10 પછી મને 1 ઓફ જાન્યુઆરીના ઇન્ટરેસ્ટ મળવાનું છે. તો 1 જાન્યુઆરી આવે ત્યારે ઇન્ટરેસ્ટ શું હોય? મને મળવાનું બાકી, રાઈટ? તો ફર્સ્ટ વર્કિંગ નોટ આપણી થશે ઇન્ટરેસ્ટ અક્રૂડ. કેટલા મહિનાનું બાકી હોય? કઈ રીતે ખ્યાલ આવે? તો કે લાસ્ટ ઇન્ટરેસ્ટ ડેટ જોવાની. લાસ્ટ ટાઈમ તમને ક્યારે મળેલું હતું? 1 ઓફ ઓક્ટોબરમાં. તો 1 ઓફ ઓક્ટોબર ટુ ટ્રાન્ઝેક્શન ડેટ. ટ્રાન્ઝેક્શન ડેટ કઈ છે? 1/1. ઓકે, ઇન્ટરેસ્ટ શેના પર કેલ્ક્યુલેટ કરો છો? તમારું ઓપનિંગ બેલેન્સનું અક્રૂડ ઇન્ટરેસ્ટ ઓપનિંગ બેલેન્સ પર જ થાય. 2 લાખ રૂપીઝ મલ્ટીપ્લાય રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે? 6%. સો 6% અને નંબર ઓફ મંથ્સ કાઉન્ટ કરો: 10, 11 and 12. 3 months. So 3 divided by 12. Now calculate this. 2 lakh into 6% multiply 3 divided by 12. It comes 3,000 rupees. So this is the accrued interest. Now students, હવે તમને એક ખ્યાલ આવે કે જ્યારે 1 ઓફ જાન્યુઆરી આવી ત્યારે તમારે આ ઇન્ટરેસ્ટ મળવાનું બાકી હતું. પછી 1 ઓફ જાન્યુઆરીના પછી તમને એકચ્યુઅલ સેમ ડેના એ રિઝલ્ટ ઇન્ટરેસ્ટ છે એ રિસીવ થાય છે, રાઈટ? સો સેકન્ડ વર્કિંગ નોટ વિલ બી ઓફ ઇન્ટરેસ્ટ રિસીવડ. સેમ ડેટના જ થાય, રાઈટ? ઓકે, એ જ રીતે કેલ્ક્યુલેશન થશે, બરાબર? પહેલાં આપણે અક્રૂડ ઇન્ટરેસ્ટ 1 ઓફ જાન્યુઆરી સુધીનું કેલ્ક્યુલેટ કર્યું, પછી 1 ઓફ જાન્યુઆરી આવતા એકચ્યુઅલમાં ઇન્ટરેસ્ટ હવે આપણને રિસીવ થાય, કારણ કે ઇન્ટરેસ્ટ રિસીવની ડેટ કઈ છે? 1/1. તો ત્યારે આપણને એકચ્યુઅલમાં ઇન્ટરેસ્ટ રિસીવ થાય છે, રાઈટ? એ પણ કેટલા મંથનું હશે? તો કે જેટલું બાકી હતું એટલું જ. 2 લાખના 6% ફોર 3 months. સો અગેન ઇટ કમ્સ 3,000 રૂપીઝ. સ્ટુડન્ટ, આ સમજાય છે? અહીંયા તમે એવું લખી શકો 31 ડિસેમ્બર. વાય? બિકોઝ 31 ડિસેમ્બર સુધી તો આ ઇન્ટરેસ્ટ કેવું હતું? મળવાનું બાકી. અક્રૂડ ઇન્ટરેસ્ટ 3 મહિનાનું, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરનું. પછી 1/1 આવે છે ત્યારે તમને એકચ્યુઅલમાં ઇન્ટરેસ્ટ છે રિસીવ થાય છે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? તો પહેલી એન્ટ્રી ઓલવેઝ કઈ ચેક કરવાની કે અક્રૂડ ઇન્ટરેસ્ટ છે કે નહીં. એ કેમ ખ્યાલ આવે? તો કે પહેલાં તો આ 3 આઇટમ્સ છે મૂકો છો, ઇન્ફોર્મેશન મૂકો છો, પછી ઓલવેઝ સ્ટાર્ટ કરવાનું ઓપનિંગ બેલેન્સ ડેટથી. તમારી ફર્સ્ટ વર્કિંગ નોટ ઓપનિંગ બેલેન્સ ડેટથી જ હોવી જોઈએ. એટલે આપણે 1/1 લખી નાખ્યું. હવે જોવાનું કે આ 1/1ની પહેલાં લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ તમને ક્યારે મળેલું હતું? ક્યારે? 1/10. તો 1/10 થી લઈ 1/1 એટલે કે ત્યાં સુધીનું ઇન્ટરેસ્ટ છે કેવું થશે? ઇન્ટરેસ્ટ અક્રૂડ. અહીંયા 1/1 લખી શકો અથવા તો 31 ડિસેમ્બર, કારણ કે ત્યાં સુધીનું ઇન્ટરેસ્ટ હતું અક્રૂડ. પછી છે શું થશે? ઇન્ટરેસ્ટ એકચ્યુઅલ રિસીવ ઓન 1/1. સ્ટુડન્ટ, આ બંને વર્કિંગ નોટ સમજાય છે, રાઈટ? નેક્સ્ટ જુઓ, ક્વેશ્ચન રીડ કરજો. કેલ્ક્યુલેટ 1% બ્રોકરેજ ઓન ઈચ ટ્રાન્ઝેક્શન ઓફ પરચેઝ એન્ડ સેલ ઓન માર્કેટ વેલ્યુ. અહીંયા ક્લિયરલી મેન્શન છે તમારે 1% બ્રોકરેજ છે કેલ્ક્યુલેટ કરવાની છે.
બટ એ શેના પર? તો કે પરચેઝ અને સેલ કોઈ પણ હોય એની જે માર્કેટ વેલ્યુ હોય સિક્યોરિટીઝની એના પર. મેં તમને અગાઉ નોટ્સમાં પણ લખાવેલું છે કે બ્રોકરેજ ઓલવેઝ માર્કેટ વેલ્યુ પર જ કેલ્ક્યુલેટ થાય. સમમાં સ્પેસિફાય કરે કે ન કરે, બ્રોકરેજ શેના પર કેલ્ક્યુલેટ કરશો? માર્કેટ વેલ્યુ પર. હા, જો ક્વેશ્ચનમાં તમને કીધેલું હોય કે ફેસ વેલ્યુ પર કેલ્ક્યુલેટ કરો તો અને તો જ ફેસ વેલ્યુ પર કેલ્ક્યુલેટ થાય, અધરવાઇઝ નહીં. Right? So brokerage is given at 1%. Next information, following transactions had taken place during the year ending on 31st December. તમારે યર એન્ડિંગ ક્યારે થાય છે? 31st ડિસેમ્બર. ત્યાં સુધીના ટ્રાન્ઝેક્શન્સ છે તમને આપેલા છે. ફર્સ્ટ વન, નેક્સ્ટ પેજ પર જો. નંબર 1, bonds valued at ₹30,000 were purchased on 1/3/2020 at ₹105 કમ ઇન્ટરેસ્ટ. ઓકે સ્ટુડન્ટ્સ, પહેલું ટ્રાન્ઝેક્શન કયું છે? પરચેઝ કમ ઇન્ટરેસ્ટ. ડેટ કઈ આપે છે? 1/3. સ્ટુડન્ટ્સ, આ સમ્સમાં ડેટ્સનું જ મહત્વ છે, ડેટ ઉપર ખાસ ધ્યાન આપજો. ટ્રાન્ઝેક્શનની ડેટ કઈ છે? 1/3. તરત ચેક કરવાનું કે તમને 1/1નું ઇન્ટરેસ્ટ રિસીવ થઈ ગયું છે. હવે માઇન્ડમાં એ રાખો કે નેક્સ્ટ ટાઈમ હવે તમને ઇન્ટરેસ્ટ ક્યારે મળશે? 1/1 પછી. અગેઇન 1/4ના. તો 1/4 ડેટ પહેલાંનું ટ્રાન્ઝેક્શન છે આ, રાઈટ? 1/3. તો આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરશું. ડેટ આપણે સિક્વન્સમાં જ લેવાની છે, રાઈટ? તો 1/3. ઓકે, ગીવ ધ નેક્સ્ટ હેડિંગ. વર્કિંગ નોટનું નેક્સ્ટ હેડિંગ આપો. ડેટ 1/3. ટ્રાન્ઝેક્શન કયું છે? પરચેઝ કમ ઇન્ટરેસ્ટ, રાઈટ? કઈ રીતે કેલ્ક્યુલેશન કરીએ છીએ? તો કે આ વર્કિંગ નોટ્સના ફોર્મેટ તમારી પાસે છે જ. પહેલાં તો ફાઇન્ડ આઉટ કરીએ છીએ માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુ કઈ રીતે કેલ્ક્યુલેટ કરો છો? હિયર ફેસ વેલ્યુ ઇઝ ગિવન. હાઉ મચ? 30,000 ઇન્ટુ માર્કેટ રેટ 105 અપોન 100. કેલ્ક્યુલેટ કરો. 30,000 ઇન્ટુ 105 અપોન 100. ઇટ કમ્સ 31,500 પ્લસ. ઓકે સ્ટુડન્ટ્સ, પરચેસ છે એટલે બ્રોકરેજ શું થાય? પ્લસ. પ્લસ બ્રોકરેજ કેટલા પર્સન્ટેજ છે? 1%. શેના પર? ઓન માર્કેટ વેલ્યુ. આપણે અહીંયા માર્કેટ વેલ્યુ જ ફાઇન્ડ આઉટ કરેલ છે 31,500. તો 31,500ના 1% બ્રોકરેજ ₹315. કમ ઇન્ટરેસ્ટ છે એટલે કેપિટલ કોસ્ટ ક્યારે મળે? લાસ્ટમાં. તો અહીંયા તમને શું મળશે? પરચેસ કરો છો સો અમાઉન્ટ પેઇડ. બંનેનો ટોટલ કરો છો, ઇટ કમ્સ ₹31,815. કમ છે, કમ મીન્સ માઇનસ. તો ઇન્ટરેસ્ટ છે એ શું કરશો? માઇનસ. માઇનસ ઇન્ટરેસ્ટ. ક્યાં સુધીનું ઇન્ટરેસ્ટ? તમારે સ્ટુડન્ટ્સ હવે ખાસ જોવાનું તમારી આગળની વર્કિંગ નોટ્સમાં. લાસ્ટ ટાઈમ તમને એકચ્યુઅલમાં ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થયું છે? 1/1ના. ઇન્ટરેસ્ટ રિસીવડ આપણે હેડિંગ આપેલું છે, રાઈટ? તો લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ ડેટ છે 1/1. તો 1/1 થી લઈ ને ટ્રાન્ઝેક્શનની ડેટ. અહીંયા ટ્રાન્ઝેક્શન કયું છે? પરચેસ કમ ઇન્ટરેસ્ટ. એની ડેટ કઈ છે? 1/3. સો 1/1 to 1/3. ઓકે, ઇન્ટરેસ્ટ ઓલવેઝ શેના પર કેલ્ક્યુલેટ થાય? ફેસ વેલ્યુ પર. તમારા ટ્રાન્ઝેક્શનની ફેસ વેલ્યુ કેટલી છે? ₹30,000. સો 30,000ના 6% ઇન્ટરેસ્ટ ફોર હાઉ મેની મંથ્સ? જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી. ફોર 2 months. સો 2 / 12. ઇન્ટરેસ્ટ કમ્સ ₹300. જે તમારે શું કરવાનું છે? માઇનસ. સો ધ કેપિટલ કોસ્ટ વિલ બી ₹31,515. સ્ટુડન્ટ્સ, પરચેઝ અને સેલના ટ્રાન્ઝેક્શનમાંથી આપણે કઈ 3 વેલ્યુઝ છે લેવાની છે? નંબર 1 ફેસ વેલ્યુ, સેકન્ડ વન ઇન્ટરેસ્ટ એન્ડ થર્ડ કેપિટલ કોસ્ટ. એ 3 પર સર્કલ કરી નાખવાનું, જેથી કરી જ્યારે લેજર બનાવો છો ત્યારે ઇઝી થઈ જાય અમાઉન્ટ મૂકવી, રાઈટ? ઓકે, 1/3 પછી સ્ટુડન્ટ ક્વેશ્ચનમાં જો તમને સેકન્ડ ટ્રાન્ઝેક્શન કયું આપે છે? બોન્ડ્સ વેલ્યુડ એટ ₹20,000 વેર સોલ્ડ એટ ₹110 એક્સ ઇન્ટરેસ્ટ ઓન 1/5/2020. ઓકે, તરત ચેક કરો. 1/5ની પહેલાં ઇન્ટરેસ્ટ ડેટ આવી જાય છે? યસ સ્ટુડન્ટ્સ, ધ્યાન આપજો બરાબર, રાઈટ? 1/5ની પહેલાં કઈ ડેટ આવશે? તમારી સેકન્ડ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવની ડેટ છે આવી જશે 1/4, રાઈટ?
તો આ ટ્રાન્ઝેક્શન એટલે કે સેકન્ડ ટ્રાન્ઝેક્શન પહેલાં તમારે ઇફેક્ટ શેની આપવાની છે? ઇન્ટરેસ્ટ રિસીવડની. કઈ ડેટનું? તો કે 1/4. 1/4 પછી જ આવશે 1/5 ડેટ, રાઈટ? એટલે પહેલાં તમારે ટ્રાન્ઝેક્શન હવે કયું લેવાનું છે? 1/4 ઇન્ટરેસ્ટ રિસીવડ, રાઈટ? સી ઓવર હિયર. નેક્સ્ટ વર્કિંગ નોટ 1/4 ઇન્ટરેસ્ટ રિસીવડ. તમને વર્ષમાં 4 વાર મળે છે ને ઇન્ટરેસ્ટ, તો એ જ તમારે અહીંયા બધાની ઇફેક્ટ આપવાની છે. 1/4 ઇન્ટરેસ્ટ હવે તમને રિસીવ થાય છે. કેટલું ઇન્ટરેસ્ટ રિસીવ થાય છે? તો કે લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થયું હતું? હિયર યુ કેન સી લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ ડેટ કઈ છે? અહીંયા 1/1 થી લઈ અને ટ્રાન્ઝેક્શનની ડેટ. અહીંયા ટ્રાન્ઝેક્શન ડેટ કઈ છે? 1/4. સો 1/1 to 1/4 બ્રેકેટમાં ડેટ મેન્શન કરજો, અધરવાઇઝ ખ્યાલ નહીં આવે, બરાબર? ઓકે, તો હવે તમને ઇન્ટરેસ્ટ રિસીવ થયું વરી પાછું 1/4. સો 1/1 to 1/4. ઓકે, શેના પર ઇન્ટરેસ્ટ છે કેલ્ક્યુલેટ કરો છો? પહેલાં તો તમારે બેલેન્સ અમાઉન્ટ છે ફાઇન્ડ આઉટ કરવાની થશે. અહીંયા બેલેન્સ અમાઉન્ટ કઈ રીતે મળે? ઓલવેઝ પહેલેથી જોતું જવાનું. ઓપનિંગ બેલેન્સ વેલ્યુ ફેસ વેલ્યુ જ લેવાની છે. સ્ટુડન્ટ્સ ધ્યાન આપજો બરાબર. ઓપનિંગ બેલેન્સ ફેસ વેલ્યુ કેટલી છે? 2 lakhs. તમારી પાસે 2 lakhsના બોન્ડ્સ તો હતા જ. પછી તમે વધારાના બોન્ડ્સ છે પરચેસ કર્યા. કેટલી ફેસ વેલ્યુના? 30,000 રૂપીઝના, રાઈટ? ઓકે, 2 lakhના બોન્ડ્સ હતા, પરચેસ કરું છું તો પ્લસ થશે એમાં, રાઈટ? તો એડિશનલ 30,000ના બોન્ડ્સ પરચેસ કરું છું, તો હવે ટોટલ કેટલા રૂપીઝના બોન્ડ્સ છે મારી પાસે? 2,30,000ના. ક્યારે? 1/4 આવે ત્યારે. હવે આ બેલેન્સ અમાઉન્ટ છે એના ઉપર તમે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો છો. સો ઇન્ટરેસ્ટ ઇક્વલ્સ ટુ 2,30,000ના 6%, અને કેટલા મંથ્સ છે? 1, 2 and 3 for 3 months. Calculate the interest. It will come 3,450. હવે જુઓ સ્ટુડન્ટ્સ, 1/4નું ઇન્ટરેસ્ટ તમને અહીંયા મળી ગયું, તમે ઇફેક્ટ આપી દીધી. હવે તો તમને નેક્સ્ટ ટાઈમ ક્યારે મળશે? 1/7 1 જુલાઈ આવશે ને ત્યારે જ. એટલે 1 જુલાઈ પહેલાંના ટ્રાન્ઝેક્શન હોય ને એ અહીંયા આપણે લઈ લઈશું. જો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન તો થઈ ગયું છે. સેકન્ડ ટ્રાન્ઝેક્શન ચેક કરો, 1 જુલાઈ પહેલાં છે? યસ. હવે તમે આ ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ આપો. તમારે ડેટ વાઇઝ જ જવાનું. પહેલાં ટ્રાન્ઝેક્શન હોય તો એ ટ્રાન્ઝેક્શન લેવાનું, અધરવાઇઝ ઇન્ટરેસ્ટ રિસીવ ડેટ હોય તો એ લેવાની, બરાબર? હવે જોશું 1 May. હેડિંગ આપો 1 May 1/5. ટ્રાન્ઝેક્શન કયું છે? સેલ એક્સ ઇન્ટરેસ્ટ, બરાબર? પહેલાં શું ફાઇન્ડ આઉટ કરશો? માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુ ઇક્વલ્સ ટુ, તમને ક્વેશ્ચનમાં ફેસ વેલ્યુ આપેલ છે 20,000 મલ્ટીપ્લાય માર્કેટ રેટ 110/100, એટલે તમને માર્કેટ વેલ્યુ રિસીવ થાય છે 22,000. સેલ છે એટલે બ્રોકરેજ શું કરશો? માઇનસ બ્રોકરેજ શેના પર? માર્કેટ વેલ્યુ પર. 22,000ના 1%, ઇટ કમ્સ 220. સ્ટુડન્ટ્સ, એક્સ ઇન્ટરેસ્ટ ટ્રાન્ઝેક્શન છે એટલે કેપિટલ કોસ્ટ ક્યાં મળી જશે? પહેલાં જ, વચ્ચે જ, બરાબર? સો ધ કેપિટલ કોસ્ટ બ્રોકરેજ માઇનસ કરો છો, ઇટ વિલ કમ 21,780. ઓકે, એક્સ ઇન્ટરેસ્ટ છે એટલે ઇન્ટરેસ્ટ છે પ્લસ કરશો, રાઈટ? સો પ્લસ ઇન્ટરેસ્ટ. ક્યાં સુધીનું ઇન્ટરેસ્ટ પ્લસ કરશો? લાસ્ટ ટાઈમ તમને ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થયું હતું? ઓકે સ્ટુડન્ટ્સ, હુ વિલ ગીવ મી ધ આન્સર? કોણ આન્સર આપશે? લાસ્ટ ટાઈમ મને ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થાય છે? ઉપર જો આપણી વર્કિંગ નોટ, ઇન્ટરેસ્ટ રિસીવડ છે ક્યારે થયું છે? 1/4ના. તો લાસ્ટ ઇન્ટરેસ્ટ ડેટ 1/4 થી લઈને ટ્રાન્ઝેક્શનની ડેટ, તમારું ટ્રાન્ઝેક્શન ક્યાંનું છે? 1/5. સો 1/4 to 1/5 એટલું જ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે. ફેસ વેલ્યુ 20,000ના 6% ઇન્ટરેસ્ટ, અને મંથ કાઉન્ટ કરો ઓનલી ઓફ 1 month, રાઈટ? એપ્રિલ મંથ. સો 1/12. સો ઇન્ટરેસ્ટ કમ્સ 100 રૂપીઝ. નાવ એડ કરો છો, સેલિંગ કરો છો, સો એટ લાસ્ટ યુ વિલ ગેટ ધ અમાઉન્ટ રિસીવડ. ઇટ કમ્સ 21,880. આ ટ્રાન્ઝેક્શન સમજાય છે સ્ટુડન્ટ? ઓકે, આમાંથી કયા અમાઉન્ટ લેવાના છે? ફેસ વેલ્યુ 20,000, કેપિટલ કોસ્ટ 21,780 એન્ડ ઇન્ટરેસ્ટ 100 રૂપીઝ. હવે જુઓ સ્ટુડન્ટ, તમને નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે એ કઈ ડેટનું આપે છે? 1/8.
પણ ત્યારે તમને તરત જ સ્ટ્રાઇક થવું જોઈએ કે 1/8 પહેલાં તો મને હજુ હવે થર્ડ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવની ડેટ આપેલ હતી 1/7. આ યાદ આવે છે સ્ટુડન્ટ? વર્ષમાં તમને 4 વાર ઇન્ટરેસ્ટ છે રિસીવ થાય છે, રાઈટ? 1/4નું થઈ ગયું છે, હવે 1/7નું થશે તમારા થર્ડ ટ્રાન્ઝેક્શન પહેલાં, રાઈટ? ઓકે, તો હવે ફરી પાછી આપણી વર્કિંગ નોટ નેક્સ્ટ કઈ થશે? 1/7 ઇન્ટરેસ્ટ રિસીવડ. અહીંયા લખી નાખજો 1/7 ઇન્ટરેસ્ટ રિસીવડ. ઓકે, લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થાય છે? તો કે 1/4ના. અહીંયા જ તમે કેલ્ક્યુલેશન કરેલ છે 1/4 ઇન્ટરેસ્ટ રિસીવ, ત્યારથી લઈ અને અત્યારની ટ્રાન્ઝેક્શન ડેટ 1/7 ત્યાં સુધીનું ઇન્ટરેસ્ટ એ કેલ્ક્યુલેટ કરો છો. એ કેલ્ક્યુલેટ કરવા માટે પહેલાં તમે શું ફાઇન્ડ આઉટ કરશો? બેલેન્સ અમાઉન્ટ. કઈ રીતે મળે? અગેન વળી પાછું પહેલેથી સ્ટાર્ટ કરો છો, રાઈટ? ઓપનિંગ બેલેન્સ કેટલું છે? ઓપનિંગ બેલેન્સ 2 lakhs. પછી તમે પરચેઝ કરો છો ડિબેન્ચર્સ, 1 by 1 બધા ટ્રાન્ઝેક્શન જોવાના. પરચેઝ કરો છો તો પ્લસ થશે અને સેલ્સ કરતા હોય તો એમાંથી માઇનસ કરો છો. પહેલાં શું લેશો? ઓપનિંગ બેલેન્સ ફેસ વેલ્યુ 2 lakh. પછી ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન પરચેઝનું છે, રાઈટ? તો એની ફેસ વેલ્યુ છે 30,000. તો એ તમે એડ કરો છો 2 lakhs પ્લસ 30,000. પછીનું તમારું ટ્રાન્ઝેક્શન છે એ ડાયરેક્ટ છે સેલનું. તો સેલ કરો છો તો તમારા બોન્ડ્સ છે એટલા ઘટી જશે, બરાબર? તમે સેલ કરી નાખો છો તો એ શું કરશો? માઇનસ. સો 20,000ના બોન્ડ્સ છે એ સેલ કરી નાખો છો, સો માઇનસ 20,000. હવે તમારી પાસે બેલેન્સિંગ અમાઉન્ટ કેટલી હશે? 2,10,000. દેટ મીન્સ કે તમારી પાસે 2,10,000ના જ બોન્ડ્સ હવે અવેલેબલ હશે. તો આ બેલેન્સિંગ જે અમાઉન્ટ છે એના ઉપર તમારે 1/7નું ઇન્ટરેસ્ટ છે એ કેલ્ક્યુલેટ થશે. સ્ટુડન્ટ્સ, આ સમજાય છે? બરાબર? ઇન્ટરેસ્ટ ઇક્વલ્સ ટુ 2,10,000ના 6% ફોર 3 months. સો 3/12. ઇટ કમ્સ 3,150 રૂપીસ. હવે જુઓ સ્ટુડન્ટ્સ, આ 1/7નું ઇન્ટરેસ્ટ રિસીવ થઈ ગયું. હવે તમારા થર્ડ ટ્રાન્ઝેક્શનની ડેટ કઈ છે? 1/8. તો હવે તમે આ ટ્રાન્ઝેક્શન લઈ શકો, બરાબર? તો હવે તમે થર્ડ ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ આપો છો 1/8. ટ્રાન્ઝેક્શન કયું છે? બોન્ડ્સ વેલ્યુડ એટ 40,000 વેર સોલ્ડ એટ 120 રૂપીસ કમ ઇન્ટરેસ્ટ. દેટ મીન્સ સેલ કમ ઇન્ટરેસ્ટ. પહેલાં શું લેશો? માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો છો. કઈ રીતે? તો કે ફેસ વેલ્યુ તમને આપેલ છે 40,000 મલ્ટીપ્લાય માર્કેટ રેટ 120/100 ઇક્વલ્સ ટુ માર્કેટ વેલ્યુ તમને મળે છે 48,000. સેલ છે એટલે બ્રોકરેજ શું કરશો? માઇનસ. બ્રોકરેજ છે માર્કેટ વેલ્યુ પર કેલ્ક્યુલેટ કરશો 48,000ના 1% 480 રૂપીસ બ્રોકરેજ માઇનસ કરો છો. કમ ઇન્ટરેસ્ટ છે એટલે તમને કેપિટલ કોસ્ટ ક્યારે મળે? લાસ્ટમાં. તો અહીંયા શું મળશે? સેલિંગ કરો છો, સો અમાઉન્ટ રિસીવડ ઇટ કમ્સ 47,520. ઓકે, કમ ઇન્ટરેસ્ટ છે, સો કમ, સો ઇન્ટરેસ્ટ માઇનસ. કઈ ડેટ સુધીનું ઇન્ટરેસ્ટ છે કાઉન્ટ કરશો? તો કે લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થયું છે? સ્ટુડન્ટ, આગળની વર્કિંગ નોટ, લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થાય છે? 1/7, રાઈટ? તો 1/7 થી લઈ અને તમારા ટ્રાન્ઝેક્શનની ડેટ કઈ છે? 1/8. 1/7 to 1/8. ઓકે, અમાઉન્ટ તો કે ફેસ વેલ્યુ છે 40,000ના 6% ફોર ઓનલી 1 month, 7 to 8, 1 month. So 1/12. It comes 200 rupees. Minus કરો છો, at last you will get the capital cost which comes 47,320. આ ટ્રાન્ઝેક્શનમાંથી આપણે કઈ 3 વેલ્યુ લેવાની છે? નંબર 1 ફેસ વેલ્યુ 40,000, ઇન્ટરેસ્ટ 200 એન્ડ કેપિટલ કોસ્ટ 47,320. હવે જુઓ સ્ટુડન્ટ્સ, અહીંયા ધ્યાન આપજો. 1/4નું ઇન્ટરેસ્ટ મળી ગયું, 1/7નું ઇન્ટરેસ્ટ મળી ગયું. નેક્સ્ટ ટાઈમ તમને ક્યારે મળે? 1/10. 1/10નું ઇન્ટરેસ્ટ છે એ મળે. હવે જો અહીંયા ટ્રાન્ઝેક્શનની ડેટ કઈ આપે છે તમને? લાસ્ટ ટ્રાન્ઝેક્શન જે તમારું છે એ ટ્રાન્ઝેક્શનની ડેટ કઈ છે? 1/12. તો 1/12ની પહેલાં તમારે 1/10 છે એ ડેટ આવશે એટલે તમને એ ઇન્ટરેસ્ટ છે રિસીવ થશે, બરાબર? આ ખ્યાલ આવે છે? સો અવર નેક્સ્ટ વર્કિંગ નોટ ઇઝ 1/10 ઇન્ટરેસ્ટ રિસીવડ.
ક્યાં સુધીનું? તો કે લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ ક્યારે રિસીવ થયું છે? 1/7 સો 1/7 લઈ અને 1/10 ટ્રાન્ઝેક્શનની ડેટ ત્યાં સુધીનું 3 મંથ્સનું ઇન્ટરેસ્ટ છે રિસીવ થશે. બટ એ ઇન્ટરેસ્ટ રિસીવડ આવે ત્યારે તમારે પહેલાં બેલેન્સ અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવી પડે. કઈ રીતે મળે? તો કે ફરી પાછું પહેલેથી જ ઓપનિંગ બેલેન્સ ફેસ વેલ્યુ કેટલી છે? 2 lakhs પ્લસ પરચેસ છે એટલે શું કરશો? પ્લસ વેલ્યુ 30,000. પછી નેક્સ્ટ છે સેલ્સનું ટ્રાન્ઝેક્શન છે તો સેલિંગ વેલ્યુ 20,000 શું કરશો? માઇનસ અગેઇન પહેલાંનું ટ્રાન્ઝેક્શન છે સેલ્સનું હતું તો એ પણ શું કરશો? 40,000 માઇનસ. ઇન શોર્ટ ઓપનિંગ બેલેન્સમાં પરચેઝ હોય તો પ્લસ થાય અને સેલ્સ હોય તો માઇનસ કરશો. સો બેલેન્સ અમાઉન્ટ કમ્સ 1,70,000 રૂપીસ. હવે તમે આ બેલેન્સ પર ઇન્ટરેસ્ટ છે કેલ્ક્યુલેટ કરો છો. 1,70,000ના 6% ફોર 3 months 7, 8 and 9, right? So the interest will come 2,550 rupees. હવે તમે જુઓ સ્ટુડન્ટ્સ, હવે તમે આ ટ્રાન્ઝેક્શન લઈ શકો, રાઈટ? કારણ કે હવે આ 1 ડિસેમ્બરનું છે. 1 ડિસેમ્બર પહેલાં 1 ઓક્ટોબર આવે એટલે આપણે ઇન્ટરેસ્ટ રિસીવડ પહેલાં લઈ લીધું, બરાબર? હવે તમે 1 ડિસેમ્બર આપી શકો. વાય? બિકોઝ હવે તમને ઇન્ટરેસ્ટ નેક્સ્ટ ટાઈમ ક્યારે રિસીવ થશે? 1/1 પણ એ 1/1 આવે એ પહેલાં તો આપણું યર જ શું થઈ જશે? એન્ડ 31 ડિસેમ્બરના, રાઈટ? સો અવર નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ઓર વર્કિંગ નોટ ઇઝ ઓફ 1 ડિસેમ્બર અને ટ્રાન્ઝેક્શન કયું છે? બોન્ડ્સ વેલ્યુ ડેટ 10,000 એટલે કે ફેસ વેલ્યુ 10,000 વેર પરચેસ્ડ એટ 115 રૂપીસ એક્સ ઇન્ટરેસ્ટ. સો ગીવ ધ હેડિંગ 1 ડિસેમ્બર પરચેસ એક્સ ઇન્ટરેસ્ટ. પહેલાં શું ફાઇન્ડ આઉટ કરશો? માર્કેટ વેલ્યુ. ઓકે, કઈ રીતે મળે? તો કે ક્વેશ્ચનમાં તમને ફેસ વેલ્યુ આપેલ છે 10,000 મલ્ટીપ્લાય માર્કેટ રેટ 115 upon 100 ઇટ કમ્સ 11,500. પરચેસ છે એટલે બ્રોકરેજ શું કરશો? પ્લસ 11,500ના 1% 115 ઇટ કમ્સ કેપિટલ કોસ્ટ. વાય? બિકોઝ એક્સ ઇન્ટરેસ્ટ છે એટલે કેપિટલ કોસ્ટ પહેલાં મળશે 11,615. ઓકે, એક્સ છે એટલે ઇન્ટરેસ્ટ શું કરશો? પ્લસ કઈ ડેટ સુધીનું ઇન્ટરેસ્ટ છે એ પ્લસ કરશો. લાસ્ટ ટાઈમ તમને ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થયું છે? હિયર યુ કેન સી, રાઈટ? અહીંયા જ તમને ખ્યાલ આવ્યો 110ના તમને ઇન્ટરેસ્ટ છે રિસીવ થયેલ હતું લાસ્ટ ટાઈમ. તો 110 લઈ અને ટ્રાન્ઝેક્શનની ડેટ 112 ત્યાં સુધીનું ઇન્ટરેસ્ટ, રાઈટ? ફેસ વેલ્યુ કેટલી છે? 10,000ના 6% ફોર નંબર ઓફ મંથ્સ કાઉન્ટ કરો 10 and 11 2 months. So 2 divided by 12 it comes 100 rupees. ઇન્ટરેસ્ટ એડ કરો છો એટ લાસ્ટ યુ વિલ ગેટ પરચેસ છે એટલે અમાઉન્ટ પેઇડ 11,715. આપણે કઈ 3 અમાઉન્ટ લેશું સ્ટુડન્ટ્સ? નંબર 1 ફેસ વેલ્યુ, સેકન્ડ 1 કેપિટલ કોસ્ટ એન્ડ થર્ડ ઇન્ટરેસ્ટ. હવે જુઓ સ્ટુડન્ટ્સ, હવે કોઈ ટ્રાન્ઝેક્શન છે બાકી નથી. આ લાસ્ટ ટ્રાન્ઝેક્શન કઈ ડેટનું છે? 1 ડિસેમ્બર. હવે ડિરેક્ટલી તમને જોવાનું કે ટ્રાન્ઝેક્શન કોઈ બાકી નથી. તમારું યર એન્ડિંગ ક્યારે થાય છે? મેં અહીંયા જ તમને પહેલાં જ લખાવેલું છે, બરાબર? સેકન્ડ પોઈન્ટમાં જ કે યર એન્ડિંગ ક્યારે થાય? 31 ડિસેમ્બર. યર એન્ડિંગ થાય એટલે તમારી નેક્સ્ટ વર્કિંગ નોટ આવે છે 31 ડિસેમ્બર અને તમે ફાઇન્ડ આઉટ કરો છો ક્લોઝિંગ બેલેન્સ. એટ ધ એન્ડ ઓફ ધ યર તમારે ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવું પડે, બરાબર? રાઈટ? ઓકે, ઓપનિંગ બેલેન્સ તો તમને ક્વેશ્ચનમાં જ આપેલું હતું. ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું? દેર આર 2 મેથડ્સ, ફીફો એન્ડ લીફો. બટ જ્યારે ક્વેશ્ચનમાં કંઈ જ સ્પેસિફાઈ ન હોય ત્યારે આપણે ફીફો મેથડ યુઝ કરીએ છીએ. અહીંયા પણ ક્વેશ્ચનમાં કોઈ સ્પેસિફિકેશન નથી, સો વી વિલ યુઝ ધ ફીફો મેથડ ટુ ફાઇન્ડ આઉટ ધ ક્લોઝિંગ બેલેન્સ. કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ? બરાબર સમજજો. પહેલાં તો 2 હેડિંગ આપવાના, ફેસ વેલ્યુ એન્ડ કેપિટલ કોસ્ટ. પછી સ્ટાર્ટ કઈ રીતે કરવાનું જોતા જજો સ્ટુડન્ટ્સ. પહેલાં આપણે ફેસ વેલ્યુ જ લેવાની છે, પહેલેથી સ્ટાર્ટ કરવાનું. અત્યાર સુધીનો આખો સમ તમે કેલ્ક્યુલેટ કરેલ છે, પહેલેથી જોતા જાઓ. પહેલો પોઈન્ટ મેં તમને શું લખાવેલ છે? ઓપનિંગ બેલેન્સ છે, રાઈટ? તો ઓપનિંગ બેલેન્સની ફેસ વેલ્યુ કઈ છે? 2 લાખ. ત્યારે પહેલાં તમારે સાઈડમાં ઇન્ટુ બ્રેકેટ કરી 2 લાખ રૂપીઝ મૂકવાના.
હવે તમારે બધા ટ્રાન્ઝેક્શન છે જોતા જવાના, પરચેઝ અને સેલના. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન તમે કયું લખેલું છે અહીંયા? પરચેઝનું ટ્રાન્ઝેક્શન હતું, ફેસ વેલ્યુ કેટલી છે? 30,000. જ્યારે પણ પરચેઝનું ટ્રાન્ઝેક્શન આવે સ્ટુડન્ટ, ત્યારે તમારે નીચે નીચે બ્રેકેટ કરતા જવાના અને અલગ અલગ લખતું જવાનું. આપણું પહેલું જ ટ્રાન્ઝેક્શન પરચેઝનું હતું એટલે મેં નીચે સેકન્ડ બ્રેકેટ કરીને 30,000 મૂકેલા છે, બરાબર. હવે જો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કયું છે? સેલિંગનું. કેટલા રૂપીઝનું સેલિંગ કરો છો બોન્ડ્સનું? 20,000ના બોન્ડ્સ છે એ સેલ કરો છો. ફીફો મેથડ છે તો પહેલાં જે બેલેન્સ હોય એમાંથી જ એ બોન્ડ સેલ કરશો. પહેલું બેલેન્સ કયું હતું? તમારું ઓપનિંગ બેલેન્સ. એમાંથી જ આ બોન્ડ છે સેલ થાય. તો જો અહીંયા મેં -20,000 કરેલા છે. વાય? બિકોઝ આ બોન્ડ્સ છે હું સેલ કરું છું, એટલે કે ફર્સ્ટમાંથી જ પહેલાં જે હોય ને એમાંથી જ તમારે બોન્ડ્સ છે એ માઇનસ કરવાના સેલિંગના. સો -20,000. તમારું થર્ડ ટ્રાન્ઝેક્શન પરચેસ છે કે સેલ? સેલ. કેટલા રૂપીસ છે? 40,000ના બોન્ડ્સ છે સેલ કરો છો, રાઈટ. તો 40,000ના બોન્ડ્સ છે સેલ કરો છો. ચેક કરો શેમાંથી સેલ કરી શકશો. હું 2 લાખમાંથી 20,000ના બોન્ડ સેલ કરી દીધા, તો હજુ મારી પાસે બેલેન્સ અવેલેબલ છે, તો હું હજુ એમાંથી 40,000ના બોન્ડ્સ પણ સેલ કરી શકું. તો હજી હું એમાંથી જ માઇનસ કરી નાખું છું 40,000ના બોન્ડ્સ. આ 2 લાખ બેલેન્સ પૂરું થઈ જાય પછી જ હું નીચેના પરચેઝમાંથી, ન્યૂ પરચેઝમાંથી બોન્ડ્સ છે એ માઇનસ કરીશ સેલિંગના. નેક્સ્ટ જો ટ્રાન્ઝેક્શન ફોર્થ, પરચેઝનું ટ્રાન્ઝેક્શન છે. પરચેઝનું ટ્રાન્ઝેક્શન આવે એટલે નીચે બ્રેકેટ કરી અને મૂકવાનું 10,000 રૂપીઝ ફેસ વેલ્યુ. હવે કોઈ ટ્રાન્ઝેક્શન બાકી નથી. હવે ચેક કરો સ્ટુડન્ટ્સ, 2 લાખ ઓપનિંગ બેલેન્સમાંથી તમે ટોટલ 60,000ના પહેલાં 20,000 અને પછી 40,000ના બોન્ડ સેલ કરી દીધા. તો હવે તમારી પાસે કેટલા રૂપીઝના બોન્ડ વધેલા હોય ઓપનિંગ બેલેન્સમાંથી? 1,40,000ના બોન્ડ્સ. એટલે કે ઓપનિંગ બેલેન્સ હવે તમારી પાસે કેટલું છે? 1,40,000. આ પરચેસ તો એઝ ઇટ ઇઝ છે એટલે એમનેમ જ મૂકી દો છો. આ પરચેસ પણ એઝ ઇટ ઇઝ છે એટલે એ પણ તમે એમનેમ મૂકી દો છો. બધાની ફેસ વેલ્યુ આવી ગઈ. હવે કેપિટલ કોસ્ટ કઈ રીતે મળે? સ્ટુડન્ટ્સ બરાબર સમજજો આ ઇક્વેશન કઈ રીતે મૂકું છું. ઓપનિંગ બેલેન્સ 2 લાખ હતું તમારા ક્વેશ્ચનમાં, બરાબર. અહીંયા મેં એક ઇક્વેશન મૂકેલ છે ફેસ વેલ્યુ અને કેપિટલ કોસ્ટ. જ્યારે ઓપનિંગ બેલેન્સ 2 લાખ હતું ત્યારે ક્વેશ્ચનમાં તમને એમની કેપિટલ કોસ્ટ કેટલી આપેલ છે? 2,10,000 છે સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં. તો હવે અત્યારે ઓપનિંગ બેલેન્સ 1,40,000 થઈ ગયું છે, તો ત્યારે એમની કેપિટલ કોસ્ટ હાઉ મચ? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? તમે એક સિમ્પલ ઇક્વેશન મૂકો છો કે જ્યારે 2 લાખ ઓપનિંગ બેલેન્સ ફેસ વેલ્યુ હતી ત્યારે એમની કેપિટલ કોસ્ટ હતી 2,10,000. તો હવે ઓપનિંગ બેલેન્સની ફેસ વેલ્યુ છે 1,40,000. એટ ધેટ ટાઈમ કેપિટલ કોસ્ટ હાઉ મચ? આ કેલ્ક્યુલેશન તમે કરી શકો અને તમારી કેપિટલ કોસ્ટ છે આવે છે 1,47,000. આઈ હોપ સ્ટુડન્ટ્સ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ, રાઈટ. હવે જો આ પરચેઝ હતું 30,000, એમાંથી કોઈ અમાઉન્ટ માઇનસ થઈ છે? ના, આ તો એઝ ઇટ ઇઝ છે. તો આની કેપિટલ કોસ્ટ છે એ તો તમે એના ટ્રાન્ઝેક્શનમાંથી ડાયરેક્ટ મૂકી શકશો. તમારું ફર્સ્ટ પરચેઝનું ટ્રાન્ઝેક્શન છે 30,000નું, એની કેપિટલ કોસ્ટ કેટલી હતી? 31,515. એ જ તમે મૂકી શકો ડાયરેક્ટ. અને નેક્સ્ટ પરચેઝ હતું 10,000નું, એની પણ કેપિટલ કોસ્ટ તમે એઝ ઇટ ઇઝ મૂકી શકો. કેમ? તો કે અહીંયાથી કોઈ તમે અમાઉન્ટ માઇનસ કરી નથી. હા, જો આ બંનેમાંથી કોઈ અમાઉન્ટ છે એ માઇનસ થઈ હોય ને તો તમારે અહીંની જેવું જ ઇક્વેશન મૂકવું પડે. એટલે અહીંયા તમારે એ રિક્વાયરમેન્ટ નથી, એટલે તમે 10,000 ફેસ વેલ્યુની કેપિટલ કોસ્ટ ડાયરેક્ટ તમારી વર્કિંગ નોટમાંથી મૂકી શકો છો 11,615. ઓકે, હવે બંને કોલમનો ટોટલ કરી નાખો. ફેસ વેલ્યુ ટોટલ 1,80,000 અને ક્લોઝિંગ બેલેન્સ કેપિટલ કોસ્ટ ટોટલ 1,90,130. સર્કલ કરી નાખજો, રાઈટ. હવે સ્ટુડન્ટ્સ ક્લોઝિંગ બેલેન્સ કેલ્ક્યુલેટ કર્યા પછી હજી તમારે એક વર્કિંગ નોટ છે કેલ્ક્યુલેટ કરવાની થશે અને એ છે ઇન્ટરેસ્ટ અક્રૂડ. કઈ રીતે? યર એન્ડિંગ જ થઈ ગયું છે, તમે ક્લોઝિંગ બેલેન્સ તો ફાઇન્ડ આઉટ પણ કરી લીધું છે, બરાબર. તો યર એન્ડિંગ જ ડેટ આપવાની 31 ડિસેમ્બર. ઇન્ટરેસ્ટ અક્રૂડ
એવું કેમ? તો કે તમને લાસ્ટ ટાઈમ, હવે તમને આ ટ્રાન્ઝેક્શન પરથી ખ્યાલ આવે, તમને લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ ક્યારે રિસીવ થયું હતું? 110 રિસીવ થયું હતું. યાદ છે સ્ટુડન્ટ્સ? બરાબર, 110 તમને ઇન્ટરેસ્ટ રિસીવ થાય છે. હવે તમારું યર એન્ડિંગ થઈ ગયું, ક્યારે? 31 ડિસેમ્બરના. તો આ યર એન્ડિંગ થાય ત્યારે તમને આ 3 મહિનાનું ઇન્ટરેસ્ટ મળવાનું હજી બાકી હોય. કેમ? તો કે યર એન્ડિંગ થાય એટલે તમે તો ફાઇનલ અકાઉન્ટ્સ પ્રિપેર કરશો. તો ફાઇનલ અકાઉન્ટ્સ જ્યારે પ્રિપેર કરો ત્યારે તમે ઇફેક્ટ શું આપો? તો કે આ ઓક્ટોબર મહિનાથી લઈને ડિસેમ્બરનું ઇન્ટરેસ્ટ મને હજુ મળેલું નથી, મળવાનું બાકી છે. સો ઇટ ઇઝ કોલ્ડ અક્રુડ ઇન્ટરેસ્ટ. ક્યારથી લઈને? તો કે લાસ્ટ ઇન્ટરેસ્ટ રિસીવ ડેટ કઈ હતી? 110 ટુ ટ્રાન્ઝેક્શન ડેટ 31 ડિસેમ્બર. ઓકે, આ કાંઈ જ ફાઇન્ડ આઉટ કરવાની રિક્વાયરમેન્ટ નથી. વાય? બિકોઝ તમે ક્લોઝિંગ બેલેન્સ પર કેલ્ક્યુલેટ કરો છો આ ઇન્ટરેસ્ટ અકોર્ડ. એટલે ક્લોઝિંગ બેલેન્સની ફેસ વેલ્યુ જ લઈ લેવાની. કેટલી છે? 1,80,000 ના 6% ફોર 3 months. ઇટ કમ્સ 2,700 રૂપીસ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ક્લિયર થાય છે? બરાબર? ઓકે સ્ટુડન્ટ્સ, આપણે સમ સ્ટાર્ટ ક્યાંથી કરેલો છે? પહેલાં તો આ 3 ઇન્ફોર્મેશન લખો છો. પછી ઓલવેઝ પહેલાં સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? તમારા ઓપનિંગ બેલેન્સની ડેટથી 1/1 અને ચેક કરવાનું અક્રુડ ઇન્ટરેસ્ટ છે કે નહીં. કેમ ખ્યાલ આવે? તો કે લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ ક્યારે રિસીવ થયું હોય? 1/1 પહેલાં, તો કે 110ના. 110થી લઈને 1/1 સુધીનું અક્રુડ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થાય? તો કે સેમ ડેના 1/1ના જ, એટલે નેક્સ્ટ આવે 1/1 ઇન્ટરેસ્ટ રિસીવડ. પછી તમારે ટ્રાન્ઝેક્શન પ્રમાણે ઇફેક્ટ આપવાની. ક્વેશ્ચનમાં ટ્રાન્ઝેક્શનની ડેટ જોતી જવાની અને એ ટ્રાન્ઝેક્શન પહેલાં જો ઇન્ટરેસ્ટ રિસીવની ડેટ આવી જાય તો તમારી ઇન્ટરેસ્ટ રિસીવની વર્કિંગ નોટ વચ્ચે વચ્ચે કરવાની રહે. આ ખ્યાલ આવે છે? એટલે વચ્ચે વચ્ચે ઇન્ટરેસ્ટ રિસીવડની વર્કિંગ નોટ પણ કરવાની અને આ ટ્રાન્ઝેક્શનની વર્કિંગ નોટ્સ પણ આવશે જ. છેલ્લે બધા ટ્રાન્ઝેક્શન પૂરા થઈ જાય એટલે તમારે પહેલાં ફાઇન્ડ આઉટ કરવાનું છે ક્લોઝિંગ બેલેન્સ. બરાબર? અને ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કર્યા પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે અક્રુડ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું આવશે જ. બરાબર? એટલે પછી લાસ્ટમાં તમે કેલ્ક્યુલેટ કરો છો અક્રુડ ઇન્ટરેસ્ટ. અને શેના પર થાય? ક્લોઝિંગ બેલેન્સ પર જ થાય. બરાબર? ઓપનિંગ બેલેન્સનું અક્રુડ ઇન્ટરેસ્ટ ઓપનિંગ બેલેન્સ પર જ થાય અને ક્લોઝિંગ બેલેન્સનું અક્રુડ ઇન્ટરેસ્ટ ક્લોઝિંગ બેલેન્સ પર જ થાય. ચલો અહીં સુધી સમજાય છે? સો ધીઝ આર ધ વર્કિંગ નોટ્સ ઓફ ક્વેશ્ચન નંબર 2. જો આ તમને પરફેક્ટ આવડી જાય, ડેટ વાઇઝ બધું 1 by 1 કેલ્ક્યુલેટ કરતાં આવડી જાય તો પછી તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ બનાવવું એકદમ ઇઝી છે. રાઈટ? ઓકે, હેડિંગ શું આપો છો તમે? ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરેલું છે? 6% સુરજ ડેવલપમેન્ટ બોન્ડ્સ અકાઉન્ટ. હાઉ મેની કોલમ્સ? 2 sides, ડેબિટ એન્ડ ક્રેડિટ. ઓન each side 5 columns. ડેટ, પર્ટિક્યુલર્સ, ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ અને કેપિટલ કોસ્ટ. હવે સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ છીએ? ઓલવેઝ ફરીથી તમે જે આખી વર્કિંગ નોટ્સ કેલ્ક્યુલેટ કરેલ છે, બરાબર? તો તમારા ક્વેશ્ચનનું ફરી પાછું ફર્સ્ટ પેજ ઓપન કરો. પહેલાં તમે શું લખેલું છે ક્વેશ્ચનમાં? ઓપનિંગ બેલેન્સ. તો પહેલાં ડાયરેક્ટલી રેકોર્ડ કરવાનું ઓપનિંગ બેલેન્સ. યર ક્યુ છે? 2020. ડેટ 1/1. શું લખશો? ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. ફેસ વેલ્યુ કેટલી હતી ઓપનિંગ બેલેન્સની? 2 લાખ. ઇન્ટરેસ્ટ ન હોય સો કેપિટલ કોસ્ટ 2,10,000 એ તમને આપેલ છે બંને. હવે તમારા વર્કિંગ નોટ્સની જે સિક્વન્સ છે એ જ પ્રમાણે ઇફેક્ટ આપવાની. ખાસ યાદ રાખજો, જે પ્રમાણે વર્કિંગ નોટ્સ છે એ પ્રમાણેની લીજરમાં ઇફેક્ટ આપતા જવાની કન્ટિન્યુઅસ. હવે તમારી ફર્સ્ટ વર્કિંગ નોટ કઈ હતી? 1/1 ઇન્ટરેસ્ટ અક્રુડ. રાઈટ? ઓપનિંગ બેલેન્સનું ઇન્ટરેસ્ટ અક્રુડ ઓપનિંગ બેલેન્સ સાઈડ જ આવે, એટલે કે ડેબિટ સાઈડ જ આવે. બરાબર? ઓપનિંગ બેલેન્સની સાથે જ એનું ઇન્ટરેસ્ટ અક્રુડ આવે. સો 1/1 ટુ ઇન્ટરેસ્ટ અક્રુડ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટના અમાઉન્ટ છે એટલે ઇન્ટરેસ્ટના કોલમમાં જ આવે 3,000 રૂપીસ. બાકીના બંને કોલમમાં ડેશ. નેક્સ્ટ વર્કિંગ નોટ કઈ છે? ઇન્ટરેસ્ટ રિસીવડ. સેમ ડેટના થાય છે. ઇન્ટરેસ્ટ રિસીવ થાય સ્ટુડન્ટ તો તમારું બેંક અકાઉન્ટ શું થાય? ડેબિટ. અને ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ. આ યાદ રાખજો. બરાબર? ઇન્ટરેસ્ટ રિસીવ થાય ત્યારે જેમ સેલ કરો ને મની તમને રિસીવ થાય એમ તમને અહીંયા ઇન્ટરેસ્ટ પણ રિસીવ થાય. સો ઓન ક્રેડિટ સાઇડ 1/1 બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ઇન્ટરેસ્ટ રિસીવ. અમાઉન્ટ તો કે 3,000. બાકીના બંને કોલમમાં ડેશ. નેક્સ્ટ વર્કિંગ નોટ કઈ છે?
પરચેસ, તો પરચેસ ક્યાં રેકોર્ડ કરીએ છીએ? ડેબિટ ઓર ક્રેડિટ? ડેબિટ. ડેટ 1/3. શું લખશો? ટુ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સ્પેસિફાઈ કરો છો પરચેસ. તમને મેં ઓલરેડી વર્કિંગ નોટમાં સર્કલ કરાવેલા છે, બરાબર? ફેસ વેલ્યુ કેટલી છે? 30,000, ઇન્ટરેસ્ટ 300, કેપિટલ કોસ્ટ 31,515. નેક્સ્ટ વર્કિંગ નોટ કઈ છે? નેક્સ્ટ વર્કિંગ નોટ ઇઝ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. ઇન્ટરેસ્ટ રિસીવ થાય તો ઇફેક્ટ ક્યાં આપવાની છે? ઓલવેઝ ક્રેડિટ સાઇડ. સો 1/4 બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. તમને ઇન્ટરેસ્ટ છે કેટલું રિસીવ થાય છે? ઓકે, અહીંયા તમે લખેલું છે 1/4 ના ઇન્ટરેસ્ટ રિસીવ થાય છે 3,450 રૂપીસ, રાઈટ? ઓકે, બાકીના બંને કોલમમાં ડેશ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કયું છે? સેલ 1/5 નું. સો સેલ કરો છો તો ક્યાં ઇફેક્ટ આપશો? ક્રેડિટ સાઇડ. 1/5 બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સેલ. ફેસ વેલ્યુ 20,000, ઇન્ટરેસ્ટ 100, કેપિટલ કોસ્ટ 21,780. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કયું છે સ્ટુડન્ટ? 1/7 ઇન્ટરેસ્ટ રિસીવ થાય છે, રાઈટ? તો ઇન્ટરેસ્ટ રિસીવ થાય તો ક્યાં આવશે? ક્રેડિટ સાઇડ. 1/7 બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. હાઉ મચ? 3,150. બાકીના બંને કોલમમાં ડેશ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કયું છે સ્ટુડન્ટ્સ? સેલિંગનું. સેલિંગ થાય તો ક્યાં ઇફેક્ટ આપશો? ક્રેડિટ સાઇડ. 1/8 બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સેલ. ફેસ વેલ્યુ 40,000, ઇન્ટરેસ્ટ 200, કેપિટલ કોસ્ટ 47,320. નાવ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કયું આપે છે સ્ટુડન્ટ? 1/10 ઇન્ટરેસ્ટ રિસીવ થાય છે, રાઈટ? સો રાઇટ ડાઉન ઓન ક્રેડિટ સાઇડ બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ઇન્ટરેસ્ટ રિસીવ. હાઉ મચ? 2,550. બાકીના બંને કોલમમાં ડેશ. હવે જુઓ સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન તમને કયું આપે છે? પરચેસ. પરચેસ હોય તો ક્યાં મૂકો છો? ડેબિટ સાઇડ. 1/12 ટુ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પરચેસ. 10,000 ફેસ વેલ્યુ, 100 રૂપીસ ઇન્ટરેસ્ટ, 11,615 રૂપીસ કેપિટલ કોસ્ટ. નેક્સ્ટ તમારી વર્કિંગ નોટ છે ક્લોઝિંગ બેલેન્સ. ક્લોઝિંગ બેલેન્સ ક્યાં આવે? બટ ઓબ્વિયસ છે સ્ટુડન્ટ, ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ હોય તો ક્લોઝિંગ બેલેન્સ ક્યાં આવે? ક્રેડિટ સાઇડ. ડેટ 31 ડિસેમ્બર બાય બેલેન્સ કેરી ફોરવર્ડ, જેમાં ફેસ વેલ્યુ કેટલી મળી હતી? 1,80,000, ઇન્ટરેસ્ટ કોલમ ડેશ એન્ડ કેપિટલ કોસ્ટ 1,90,130. ક્લોઝિંગ બેલેન્સ પછીની લાસ્ટ વર્કિંગ નોટ કઈ હતી? તો કે ક્લોઝિંગ બેલેન્સ પર અક્રૂડ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરેલ છે. ક્લોઝિંગ બેલેન્સનું અક્રૂડ ઇન્ટરેસ્ટ ત્યાં જ આવે, ક્રેડિટ સાઇડ. સો 31 ડિસેમ્બર બાય અક્રૂડ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. એની ઇફેક્ટ કઈ રીતે આપવાની? તો કે એ જ રીતે બાય અક્રૂડ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. હાઉ મચ? 2,700. બાકીના બંને કોલમમાં ડેશ. હવે જુઓ સ્ટુડન્ટ્સ, એક પણ વર્કિંગ નોટની ઇફેક્ટ આપવાની બાકી છે નથી. હવે તમે ટોટલ કરો છો. ફેસ વેલ્યુનો કોલમનો ટોટલ બંને સાઈડ ઓલવેઝ કેવો થશે? સેમ. ફેસ વેલ્યુનો બંને સાઈડનો ટોટલ અહીંયા આવે છે 2,40,000 રૂપીસ. 240000. નેક્સ્ટ તમે ટોટલ કરો છો ઇન્ટરેસ્ટ કોલમનો. ઇન્ટરેસ્ટ કોલમમાં પહેલાં તો તમે ક્રેડિટ સાઈડનો ટોટલ કરો છો. અહીંયા ક્રેડિટ સાઈડનો ટોટલ આવે છે 15,150, જેમાંથી તમે ડેબિટ સાઈડ માઇનસ કરો છો અને બેલેન્સ તમને મળે છે 11,750 રૂપીસ. આ બેલેન્સ તમે ટ્રાન્સફર કરો છો એટ ધ એન્ડ ઓફ ધ યર, એટલે કે 31 ડિસેમ્બર ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ અકાઉન્ટ. અને લાસ્ટ કોલમ કેપિટલ કોસ્ટનો ટોટલ કરો છો, રાઈટ? ચેક કરવાનું કે ડેબિટ સાઈડનો ટોટલ વધુ છે કે ક્રેડિટ સાઈડનો, બંને હોઈ શકે, બરાબર? અહીંયા ક્રેડિટ સાઈડનો ટોટલ આવે છે 2,59,230, જેમાંથી ડેબિટ સાઈડ તમે માઇનસ કરો છો અને તમને બેલેન્સ મળે છે 6,100 રૂપીસ, જે તમારા માટે છે પ્રોફિટ, જે તમે ટ્રાન્સફર કરો છો ઓન 31 ડિસેમ્બર ટુ P&L અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ. Here with this the investment account is completed. I hope સ્ટુડન્ટ આજનો સમ તમને હવે ક્લિયર થશે. આ જ ટાઈપના सम्स છે પૂછાય છે.
હરેક વર્કિંગ નોટ કેલ્ક્યુલેટ કરતાં પહેલાં ડેટ ખાસ જોવાની કે પહેલાં ઇન્ટરેસ્ટ રિસીવની ડેટ આવશે કે પહેલાં ટ્રાન્ઝેક્શનની ડેટ આવશે, બરાબર. સિક્વન્સમાં ડેટ વાઇઝ કેલ્ક્યુલેટ કરશો એટલે એક પણ મિસ્ટેક નહીં થાય, રાઈટ. So students, here with this we are concluding the session of today. Thank you very much and have a nice day.